મહાદેવ આપના વિવાહની આ પત્રિકા, આપ વિવાહની આ તૈયારી કરો. અને સપ્તઋષિઓને મહાદેવ કહે છે કે આપ વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કરો, સુંદર રીતે શણગાર કરી અને સુંદર રીતે તૈયાર થઈ અને કૈલાસમાં સૌ આવે. અને ભગવાન મહાદેવના વિવાહમાં વિશ્વના દરેક દેવી દેવતાઓ સુંદર રીતે શણગાર કરી અને કૈલાસમાં પધારવા લાગ્યા છે. ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા છે, બ્રહ્મા બ્રહ્મણે આવ્યા છે, વિષ્ણુ લક્ષ્મી આવ્યા છે, વરુણ કુબેર આદિ દેવતાઓ કૈલાસમાં પધાર્યા છે. અને ભગવાન શિવ એક પથ્થરની શિલા પર મહાદેવજી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. એક મર્ગચર્મ પહેરેલું છે, અંગ ઉપર ભસ્મ લગાવેલી છે, જટા વિખરાયેલી છે, થોડી જટા બાંધેલી છે. જટા જૂટધારી ભગવાન શંકર પન્નગ ભૂષણમ વાસુકી કંઠ ભૂષણમ ભગવાન એ રીતે કૈલાસ પર્વત ઉપર શોભી રહ્યા છે. અને દેવતાઓ બધા જ આવી ચૂક્યા છે. ભગવાન મહાદેવના વિવાહની તૈયારીઓ થવા લાગી છે. પણ દેવતાઓએ ભેગા મળી અને નારદજીને કહ્યું કે નારદજી, જેમના વિવાહ છે એમની તો કોઈ તૈયારી નથી. એ તો અંગ ઉપર ભસ્મ લગાવીને બેઠેલા છે. અંગ ઉપર નથી શ્વેતાંબર, નથી પિતાંબર, નથી કોઈ ઉપવસ્ત્ર, નથી કોઈ સોના ચાંદીના આભૂષણો, નથી કોઈ સોના ચાંદીનો મુકુટ પહેર્યો. આ જટા જૂટધારી ભગવાન શિવ છે. નારદજી બૃહસ્પતિ દેવને કહે છે કે બૃહસ્પતિ દેવ, આપણે ભગવાન મહાદેવ પાસે જઈએ અને ભગવાન શિવજીને આપણે સમજાવીએ. ભગવાન શંકરજી સુંદર રીતે તૈયાર થાય. નારદજી અને દેવગુરુ બૃહસ્પતિ મહાદેવની પાસે જાય છે. મહાદેવની પાસે જઈને દેવગુરુ બૃહસ્પતિ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. કારણ કે જ્યારે જ્યારે દેવતાઓ મહાદેવના સન્મુખ જાય ત્યારે દેવતાઓ મહાદેવની સ્તુતિ કરે છે. સીધો વાર્તાલાપ ન થાય, પહેલાં સ્તુતિ કરવામાં આવે છે. અને બૃહસ્પતિ દેવે ભગવાન શંકરજીની બહુ મોટી લાંબી સુંદર સ્તુતિ કરી છે. આમાંની એક પંક્તિ છે, નમો રુદ્રાય નીલાય. બૃહસ્પતિ કહે છે, જોવામાં ભગવાન તમે રૌદ્ર દેખાવ, રૌદ્ર એટલે અતિ ભયાનક દેખાવ છો, પણ ભક્તો માટે તમે જલ્દી દ્રવિત બનો છો. ભક્તોના દુઃખ દૂર કરવા માટે ભગવાન મહાદેવજી એ જ સમયે તમે કરુણા અવતાર બની જાઓ છો. જોવામાં રૌદ્ર છો, પણ તમારો હૃદય, તમારો નિજી સ્વભાવ એકદમ કરુણાથી ભરેલો છે, રુદ્ર સ્વભાવ છે. જોવામાં રૌદ્ર છે, પણ ભગવાન શિવજીનું હૃદય એકદમ રુદ્ર છે. બીજાનું દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવિત થઈ જાય તેને રુદ્ર કહેવાય છે. આવા ભગવાન મહાદેવ ભીમાય આકાશ જેવડા તમારા સુંદર સ્વરૂપને હું પ્રણામ કરું છું. આપ આત્મા નથી, આપ પરમાત્મા છો. ભગવાન આપને વિશેષ પ્રકારે હું પ્રણામ કરું છું. જટા જૂટધારી કપરદી એટલે ગૂંથાયેલી જટા, વિખરાયેલી જટા, પથરાયેલી જટા ભગવાન મહાદેવજી, એવા રૂપને હું પ્રણામ કરું છું. નાનકડી નાનકડી જટા નહીં, પૂરા આકાશમાં ફેલાયેલી જટા. વ્યોમ કેશાય નમઃ. પૂરા આકાશમાં ફેલાયેલી આપણે જટા છે. એવી જટાધારી ભગવાન શિવ, મારા પ્રણામનો સ્વીકાર કરો. આવી ભગવાન મહાદેવની સ્તુતિ દેવગુરુ બૃહસ્પતિ કરે છે. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દિને સુરેશાય. દેવતાઓનો ઈશ્વર સુરેશ. વ્યોમ કેશાય વે નમઃ. વ્યોમ કેશાય વે નમઃ. આવી સુંદર બૃહસ્પતિ ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. કોરોના કાળમાં આખી સ્તુતિ ઉપર અમે 9 દિવસ ભગવાનની કથા કરી હતી કે બૃહસ્પતિની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે. દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિમાં શંકર ભગવાન કેટલા મહાન છે. અત્યારે તો વિસ્તાર નથી શકે, કારણ કે સમયનો પણ અભાવ અને આરોગ્યનો પણ અભાવ છે. તેથી ધકેલ 150 ધક્કો મારીને ભગવાનની કથા હું કરે જાઉં છું. જે તમને મારે રસ આપવો જોઈએ, રસ આપી નથી શકતો, એ મને પણ અંદરથી ઘણી ખિન્નતા અને ઘણું દુઃખ થાય છે. પણ આપ સૌ એટલી આદરથી ભગવાનની કથા સાંભળો છો એ બદલ ભગવાન મહાદેવને પ્રાર્થના. આપના સૌ પર ભગવાન શંકરજીના આશીર્વાદ રહે એવી હૃદયથી ભગવાનને પ્રાર્થના છે. અને બૃહસ્પતિએ પછી સ્તુતિ કરી છે. નારદજીએ કહ્યું, મહાદેવજી આપના વિવાહ છે, સુંદર આપ શણગાર કરો. ત્યારે ભગવાન મહાદેવ કહે, શણગાર? આ સર્પ તમને ઓછા લાગતા હોય તો વધારે સર્પ પહેરી શકું છું. આ ભસ્મ તમને થોડી લાગતો હોય તો વધારે ભસ્મ લગાવી શકું છું. મર્ગચર્મ ઠીક ન લાગતો હોય તો મર્ગચર્મને દૂર કરી શકું છું. દિગંબર તો છું જ.
ત્યારે નારદજીએ કહ્યું કે ભગવાન, તમે સતીને વરદાન એવું આપેલું, સુંદર શણગાર સજીને તમારી સાથે વિવાહ કરીશ, તો પછી તમે શણગાર કરો. એ સમયે દેવતાઓ નારદજીને કહે છે કે નારદજી, ભગવાનને પૂછો તમે, અમારી વસ્તુ મહાદેવને પહેરવા માટે અમે આપીએ. નારદજી મનોમન પૂછ્યું ભગવાનને કે ભગવાન, દેવતાઓ એમ કહે છે. ભગવાન શંકરજીએ કહ્યું કે નારદજી, દેવતાઓ મને શણગાર કરે. અને દેવતાઓ ભેગા મળીને ભગવાન મહાદેવને શૃંગાર કરવા લાગ્યા છે. વિષ્ણુ ભગવાને પિતાંબર ધારણ કરાવ્યું છે, બ્રહ્માજી ઉપર વસ્ત્ર આપ્યું છે, ઇન્દ્રજીએ સુંદર સુવર્ણ જડિત રત્ન જડિત મુકુટ આપ્યો છે, અને કુબેરજીએ સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપ્યા છે. અને ભગવાન શંકરજી સુંદર રીતે શણગાર કરી અને ભગવાન શંકર વરાજા તરીકે ભગવાન તૈયાર થયા છે, નંદી પર સવાર થયા છે. અને દરેક દેવીઓ મંગલ ગીતો ગાવા લાગી છે, ગાંધર્વો સંગીત વગાડવા લાગ્યા છે, ઇન્દ્રને પસરાઓ નૃત્ય કરવા લાગે છે, અને ઋષિમુનિઓ સુંદર મંત્રોનું ગાયન કરવા લાગ્યા. જેની પાસે જે કલા હતી બધી જ કલા પ્રદર્શિત કરવા લાગ્યા છે. અને વાજતે ગાજતે આનંદ અને ઉત્સાહને સાથે ભગવાન મહાદેવજી કૈલાસથી પ્રજેશનગર તરફ નીકળવા લાગ્યા છે. અને પ્રજેશનગરના દ્વારે પહોંચ્યા છે ભગવાન. સૌ નગરવાસીઓ સુંદર સ્વાગત કર્યું છે, સુંદર માન કર્યું છે, સુંદર સન્માન કર્યું છે. અને ભગવાન મહાદેવજી વિવાહ મંડપના દ્વારે આવે છે. દક્ષ મહારાજની પત્ની વીરણી ખૂબ સુંદર શૃંગાર કરી અને વરાજાનું સ્વાગત કરે છે. ભગવાન વિવાહ મંડપના મધ્યમાં પધારે છે. અને હસતું ખેલતું રમૂજથી ભરેલું પાત્ર નારદજી દક્ષ મહારાજને કહે છે કે આપના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. અને દક્ષ મહારાજે પોતાના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપ્યો છે. અને પુષ્પમાળા વિધિ થઈ છે. શિવ અને સતી બિરાજમાન થયા છે. અને સુંદર શિવ અને સતીનું મિલન થયું છે. અને કન્યાદાન થયું છે. અનેક પ્રકારના દાન થયા છે. અને મંગલ ફેરા ભગવાન શિવ અને સતીના થયા છે. અને શિવ મહાપુરાણ અંતર્ગત સતીખંડમાં ભગવાન શિવ અને સતીના વિવાહની કથા વિસ્તૃત કહી છે. અને ત્યારબાદ દક્ષ મહારાજ વીરણી સૌ ભેગા મળી અને સતીને ભગવાન શંકરજી સાથે વિદાય કરે છે. અને દેવ સમૂહ સાથે ભગવાન શિવ અને સતી કૈલાસના દ્વારે પધારે છે. કોણ સ્વાગત કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, ન શિષ્ય કોઈ નથી. ભગવાન વિષ્ણુજી ને લક્ષ્મીજી ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન કૈલાસમાં પધારે છે. દેવતાઓ પરિક્રમા કરે અને દેવતાઓ જયજયકાર કરે છે. અને મુહુર દેવતાઓ પ્રશંસા કરવા લાગે છે. હે ભગવાન, આપના વિવાહમાં અમને ખૂબ આનંદ મળ્યો છે. દક્ષ મહારાજ ક્યાં સુવિધા, ક્યાં વ્યવસ્થા કરી, ક્યાં વ્યંજન, ક્યાં ભોજન, કોઈ વસ્તુની કમી નહીં છોડી. અમારું એટલું મોટું સ્વાગત કર્યું ભગવાન. એટલું સ્વાગત તો અત્યારે કોણ કરી શકે? ક્યાં શબ્દોમાં દક્ષ મહારાજની મેં પ્રશંસા કરીએ. અમારું સૌનું સ્વાગત થયું છે અને આપના વિવાહમાં અમને આનંદ નહીં, પરમ આનંદ પ્રાપ્ત થયો છે. આવું દેવતાઓએ મહાદેવના સન્મુખ કહ્યું. અને હવે હાથ જોડીને કહે છે, હે મા સતી, હે ભગવાન શિવ, અમે મારા લોકમાં વિચરણ કરવા માટે નીકળી જઈએ છીએ. અને શિવ અને સતીએ સૌને વિદાય આપી છે. અને દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા છે. અને અહીંયા શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું છે, સુંદર વિહાર કર્યો છે. જંગલ, પહાડની કંદરાઓ, સમુદ્રનું તટ, સરિતાનું તટ, સરોવરના તટ. સતી અનેક પ્રકારના પ્રશ્નો કરે છે, કારણ કે પ્રશ્નોનો ખજાનો છે સતી. બધા જ પ્રશ્નોનું નિવારણ ભગવાન શિવ કરે છે. રસ્તામાં કોઈ પુષ્પ આવે તો પૂછે કે આ પુષ્પનું નામ શું છે? ભગવાન શિવજી એ પુષ્પની ઓળખાણ આપે છે. રસ્તામાં કોઈ પહાડ આવે તો કહે કે આ પહાડનું નામ શું છે? એ પહાડની ઓળખાણ મહાદેવ આપે. કારણ કે શિવ તો સર્વજ્ઞ છે ને. એક પણ વાત એવી નથી કે શિવજીથી અજાણી હોય. કોઈ વનસ્પતિ અજાણી, કોઈ પહાડ, કોઈ સરિતા, કોઈ સાગર, કોઈ પેડ પહાડ. ભગવાન સર્વજ્ઞ છે, સર્વ વસ્તુનું જેને જ્ઞાન છે. કોઈ પણ પ્રશ્ન એવો નથી કે સતીએ પ્રશ્ન કર્યો હોય અને મહાદેવે તેનો જવાબ ના આપ્યો હોય. એમ પ્રશ્નોવૃત્તિ થતાં ભગવાન શિવ અને સતી આગળ વધે છે. અને સુંદર એક આશ્રમ આવે છે. મહાદેવજી પ્રણામ કરવા લાગે છે. ત્યારે સતીના મનમાં સંશય થયો, ભગવાન જગત આખું તમને પ્રણામ કરે છે, તમે કોને પ્રણામ કરો છો? ત્યારે મહાદેવ સ્વયં કહે, સતી,
આશ્રમ અંદર કુંભજ ઋષિ બિરાજે છે, અગસ્ત્ય મહાત્મા બિરાજે છે અને મારા પરમ ભક્ત છે. તેની ભક્તિ, તેનું તપસ્યા, તેમનું જ્ઞાન, તેમની વિદવત્તા એ મારા માટે પણ પ્રણમ્ય છે. સતી એક સાધુને વંદન કરવાથી આયુષની વૃદ્ધિ થાય, સતી સાધુને પ્રણામ કરવાથી કીર્તિની વૃદ્ધિ થાય, સતી સાધુને પ્રણામ કરવાથી માણસના જીવનમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી આ સાધુનો આશ્રમ છે. તેથી હું પ્રણામ કરીશ તો મારી પ્રેરણાથી અનેક 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 મારા ભક્તો પણ તેને પ્રણામ કરશે. તેથી હું પ્રણામ કરું છું. અને ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે ગયા છે. અને કુંભજ ઋષિને ખબર પડી કે જગતના પિતા મહાદેવ અને જગત માતા ભવાની મારા આંગણે આવે છે. સુંદર સ્વાગતની તૈયારી, સુંદર આરતીની થાળી તૈયાર કરી અને બધી જ સૌભાગ્ય દ્રવ્ય લઈને કુંભજ ઋષિ ભગવાન શિવ અને સત્યનું સ્વાગત કરવા માટે આવે છે. અને આ ઘટના ત્રેતાયુગમાં ઘટે છે. અને રામચરિત માનસમાં તુલસીજીએ આ કથાને સુંદર રીતે વર્ણવી છે. શિવપુરાણ ગ્રંથમાં શ્લોકાત્મક છે અને રામચરિત માનસમાં ચોપાઈ સાથે, દોહરા સાથે અને સોરઠા સાથે આ સુંદર આ કથા વણાયેલી છે. અને એક બાર ત્રેતા યુગમાં એક બાર ત્રેતા યુગ શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ભારતનો સાધુ સુંદર સ્વાગત કરે છે. જગત માતા ભવાની અને જગત પિતા સ્વયં શિવ મારા આંગણે આવ્યા છે. આશ્રમમાં પ્રવેશ કર્યો છે, સુંદર આસન આપ્યું છે અને સ્વયં મહાદેવ કહે છે, કુંભજ ઋષિ આપના મુખેથી ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે. એ કુંભજ ઋષિએ કહ્યું, ભગવાન કથાના રચયિતા આપ છો, અત્ર વક્તા મહાદેવો, આપ જ કથા કહેવામાં કુશળ છો. આપ મને જો અવસર આપતા હો તો મારી વાણીને પાવન કરવા માટે ભગવાન હું આપને કથા કહીશ. અને કુંભજ ઋષિ પોતાના આશ્રમમાં ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન રામની કથાનો પ્રારંભ કરે છે. રામચરિત માનસ તુલસી કહે છે રામ કથા. રામ કથા મુનિ બરજ બખાની. કુંભજ ઋષિ એવી રીતે કથા કહી, એક એક પાત્રોને ઉપજાવીને, એક એક પાત્રોને બિરદાવી રામ કથા મુનિ બરજ બખાની, વખાણ કરીને ક્યાં પાત્રના કેટલા વખાણ કરું, ક્યાં પાત્રમાં કેવી રીતે વખાણ કરું. રામચરિત માનસ ગ્રંથ એવો છે કે એક એક પાત્રોને તુલસીજીએ આટલા સુંદર બિરદાવ્યા છે. આમ તો વિદ્વાન વક્તાઓ એક એક પાત્રો પર કથા કરે છે. ભરતજી તો ભરતજી ઉપર પૂરી કથા કરે, શત્રુઘ્ન તો શત્રુઘ્ન ઉપર પૂર્ણ કથા કરે, લક્ષ્મણજી ઉપર તો લક્ષ્મણજી ઉપર કથા કરે, અરે માંડવી પર કથા કરે, શ્રુતિ કીર્તિ પર કથા કરે. એક પાત્ર પર એટલું બધું સંશોધન કરે છે રામચરિત માનસના જે પ્રખર વક્તાઓ હોય. એક એક પાત્રોને બિરદાવતા આમાં કોના વખાણ ઓછા કરવા, કોના વખાણ વધારે કરવા. તેથી એક એક પાત્રો રામ કથા મુનિ બરજ બખાની, આવી સુંદર દિવ્યતાથી ભરેલી કથાનું શ્રવણ કરતા ભગવાન મહાદેવ એમ કહે છે, આ કથાનું શ્રવણ કરતા મને સુખ નહીં, મને તો પરમ સુખની અનુભૂતિ થવા લાગે છે. સુખ નહીં, પરમ સુખ. સુની મહેશ પરમ સુખ માની. સુની મહેશ પરમ સુખ માની. અને યોગ્ય રીતે જો કથાનું ગાયન કરવામાં આવે તો કથા સુખ નહીં, કથા પરમ સુખને અનુભૂતિ કરાવી દે છે. પણ હું જાણું છું, હું તમને એટલી બધી અનુભૂતિ અત્યારે કરાવી શકતો નથી, એ હું જાણી શકું છું. બાકી એક એક પાત્રોને એક એક સુંદર રીતે ભગવાનની કથા એવી રીતે કહી શકું, કારણ કે કથા કરતાં વર્ષો વીતી ગયા.
અંતે કુમુદ ઋષિએ કહ્યું, ભગવાન હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. યુગો યુગો સુધી ભગવાનની કથા હું ગાયા કરું તો પણ કથા તો અપરંપાર છે, કથાનો કોઈ પાર ન પામી શકાય ભગવાન. એમ કરીને કુમુદ ઋષિએ કથાના શબ્દોને વિરામ આપ્યા છે. અને ભગવાને કહ્યું કે કુમુદ ઋષિ, આપે મને કથા સંભળાવી છે, તો તમારે કાંઈ વરદાન માગવાની ઈચ્છા હોય તો મારી પાસે વરદાન માગી શકો છો. ઋષિ પૂછી હરિ ભગતિ સુહાય. તમારું કોઈ વરદાન જોયું છે? ત્યારે કુમુદ ઋષિએ કહ્યું, નહીં ભગવાન, બસ મને આપની ભક્તિ મળે, મારે અન્ય કોઈ વરદાન નથી જોતું. અને કુમુદ ઋષિએ મહાદેવની પાસે ભક્તિ માગી છે અને કહી શંભુ અધિકારી ભાઈ. અધિકાર સમજીને મહાદેવજી કુમુદ ઋષિને ભક્તિ આપે છે. થોડા દિવસો માટે શિવ અને સતી ત્યાં રોકાણ કર્યું. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કછુદિન તહાં રહે ગિરિનાથા. અને બાદમાં હાથ જોડીને કહ્યું કે હે કુમુદ ઋષિ, હવે વિચરણ અને યાત્રાનો અમે પ્રારંભ કર્યો. મુનિસન બિદા માગી ત્રિપુરારી. ભગવાન શિવ અને સતી કુમુદ ઋષિનો આશ્રમ છોડી અને જવા લાગ્યા છે. અને જતા હતા ત્યાં સામેથી ભગવાન રામજી, લક્ષ્મણજી સુંદર લીલા કરતાં કરતાં આવે છે. ત્યારે ભગવાન સ્વયં મહાદેવજી જે જયકાર કરવા લાગે છે. અને સતીના મનમાં સંશય થયો અને પૂછ્યું તરત, કારણ કે પ્રશ્નો તો નિરંતર થતા જ હતા. એમાં આ પણ પ્રશ્ન કર્યો કે આ કોણ છે, તમે જય જયકાર શા માટે કરો છો, જગત આખું જય જયકાર તમારી કરે છે. ત્યારે ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેમની કથા સાંભળીને એ જ આપણા ભગવાન છે, એ જ પ્રભુ શ્રી રામ છે. જગત હિત માટે, લોક કલ્યાણ માટે સુંદર સુંદર લીલાઓ કરે છે. ત્યારે સતીના મનમાં સંશય થવા લાગ્યો છે. ત્યારે મહાદેવને એમ થયું કે સતીના બધા જ પ્રશ્નોનું નિવારણ મેં કર્યું છે, એક પણ પ્રશ્ન નથી સતીનો એવો કે મેં એ પ્રશ્નોનું નિવારણ નથી કર્યું. પણ આ ઈશ્વર પ્રત્યે તેને કેમ ભ્રમ ઉત્પન્ન થવા લાગ્યો છે? અને લગભગ આપણા જીવનમાં પણ એવું જ થતું હોય. શિવ પદ અનુરાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મો જન્મ સુધી ભગવાન શિવજીના ચરણોમાં મને પ્રેમ રહે. મહાદેવને યાદ કરતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આકાશવાણી થઈ છે, જેને જીવંત રહેવું યજ્ઞશાળા છોડીને જતા રહો. ભગવાન શંકરજીએ જટામાંથી વીરભદ્રને કાલીને પ્રગટ કર્યા છે. અને મહાદેવજી વીરભદ્રને આજ્ઞા આપી છે કે જાઓ વીરભદ્ર, દક્ષને દંડ કરો, દક્ષના અભિમાનને મિથ્યા કરો. આકાશ માર્ગે વીરભદ્ર અનેક સૈન્ય સાથે આવી રહ્યા છે, લલકાર કરવા લાગે છે. અને અંતે દક્ષ મહારાજ અને વીરભદ્રનું યુદ્ધ થાય છે. યુદ્ધને રોકવા માટે ભૃગુ ઋષિ બહુ જ પ્રયાસ કર્યો. યુદ્ધ અનિવાર્ય બન્યું. ભૃગુ ઋષિની પ્રાર્થના પણ ન ચાલી અને યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષ મહારાજનું ધડથી મસ્તક અલગ પડે છે, યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે. ભૃગુ ઋષિએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે અને ભગવાન મહાદેવજી ત્યાં પધારે છે. અને ભગવાન શિવજીને ભૃગુ ઋષિ વિનંતી કરે છે કે મારા દક્ષને જીવિત કરો. ત્યારે ભૃગુની પ્રાર્થનાથી દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કરવામાં આવે છે. અને દક્ષ મહારાજ ભગવાન શિવજીની ક્ષમા માગે છે કે ભગવાન, અહંકાર અભિમાનમાં મને ખ્યાલ ન રહ્યો, ભગવાન મને ક્ષમા કરો. ત્યારે શંકર ભગવાન દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ, આર્થિક વાત યાદ રાખવી કે જેવો બીજા સાથે વ્યવહાર કરીએ એવો વ્યવહાર આપણા માટે ફલિત થાય છે. તેથી કોઈને દુઃખ થાય, કોઈનું અપમાન થાય એવો વ્યવહાર આપણે કરવો ન જોઈએ દક્ષ મહારાજ. અને પછી દક્ષ મહારાજ હાથ જોડી અને ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. પશુ મસ્તક વડે સ્તુતિ કરે છે દક્ષ મહારાજ. નમન કરું છું નમામિ દેવવરદમ વરેણમ. નમામિ દેવં વરદં વરેણ્યં. નમામિ દેવં ચ સદા સનાતનં. નમામિ દેવાદિમપીશ્વરં હરં. નમામિ શંભો જગદેકબંધુ. નમામિ શંભો જગદેકબંધુ. દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કરે
અને ભગવાન શંકરજી દક્ષેશ્વર મહાદેવ તરીકે ત્યાં પ્રગટ રહે છે. અને સત્યનું શબ લઈને ભગવાન મહાદેવજી હિમાલયમાં યાત્રા કરે છે. દેવતાઓ વિષ્ણુને કહે, વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે છે. સતીના અંગના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય છે. અંતે ભગવાન શિવજી ધ્યાનસ્થ બને છે. અને સતીનો બીજો જન્મ તેહી કારણે હિમગીરી ગુરુ જાય જન્મય પાર્વતી તનુપાય. સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થાય છે, માતા મેનાવતીને ત્યાં થાય છે. અને પછી નારદજી પાર્વતીને ભગવાન મહાદેવની કથા સંભળાવી અને પાર્વતીજીને હૃદયમાં મહાદેવની ભક્તિની સ્થાપના કરે છે. અને પાર્વતી યુવાન બની નારદજીના કહેવા પ્રમાણે શિવજી સાથે વિવાહ કરવા માટે તપ કરે છે. અહીં ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર થાય છે. બ્રહ્મા પાસે વરદાનની માંગણી કરે છે કે શિવ દ્વારા પુત્ર જન્મે તો જ મારું મૃત્યુ થાય. તારકાસુર જાણતો હતો કે સતી તો દેહનો ત્યાગ કર્યો એટલે શિવજી કાંઈ બીજા વિવાહ કરે નહીં. અને ભગવાન મહાદેવજી તો ધ્યાનમાંથી કે તપમાંથી ઉઠે નહીં, તેથી મારું મૃત્યુ નહીં થાય. મૃત્યુનું કારણ માગ્યું છે. તારકાસુરનો ત્રાસ વાધ્યો છે. અને દેવતાઓએ નિર્ણય લીધો કે આપણે શિવજીને સમાધિમાંથી જગાડીએ. ઘણા સમયથી હિમાલયની પુત્રી પાર્વતી મહાદેવ સાથે પરણવા માટે તપ કરે છે. શિવ અને પાર્વતીને વિવાહ કરીએ, એના દ્વારા પુત્ર જન્મે તો તારકાસુરના ત્રાસમાંથી આપણને સૌને મુક્તિ મળે. તે હેતુથી ઇન્દ્ર પાસે ગયા છે. ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને કહ્યું છે. કામદેવ રતિ સાથે શંકર ભગવાનની પાસે જાય છે. શંકર ભગવાન ઉપર પ્રયોગ કરે છે. એમને ભગવાન ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કરે છે. કામેશ્વર મહાદેવ લિંગ તરીકે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. અને રતિને અનેક પ્રકારે વરદાનો આપી યદુવંશમાં ફરી તમારો પતિ તમને પ્રાપ્ત થશે એવું વરદાન આપીને ભગવાન શિવજી ફરીવાર ધ્યાનસ્થ બને છે. હવે દેવતાઓ મૂંઝાણા કે હવે કોની પાસે જઈએ આપણે? અને નારદજી પાસે ગયા છે. નારદની આગેવાની સાથે ભગવાન શિવજીને ખૂબ પ્રાર્થના કરી છે. અને ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા છે. અને ભગવાન મહાદેવને કહ્યું, તારકાસુરના ત્રાસમાંથી મુક્ત થવા માટે ભગવાન તમે પાર્વતી સાથે વિવાહ કરો અને તમારા અને પાર્વતીના વિવાહ થાય તો સંતાન જન્મે અને એ સંતાનથી તારકાસુરનો વધ થાય. તેથી ભગવાન સ્વયં મહાદેવજી પાર્વતી સાથે વિવાહ કરવા માટે આ કહે છે. ભગવાન શિવ કૈલાસમાં વધારે છે. સપ્તઋષિઓ પાર્વતીની પરીક્ષા લઈને પછી આશીર્વાદ આપે છે. અને ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા શિવપુરાણમાં સુંદર રીતે વર્ણવી છે. અને વિવાહની બાદ સુંદર વિચરણની કથા છે. અને વિચરણ બાદ શિવ અને પાર્વતી દ્વારા પુત્ર જન્મે જેમનું નામ કાર્તિક ભગવાન છે. અને કાર્તિક દ્વારા તારકાસુરનો અંત થાય છે. અને કાર્તિક સ્વામી શૈલ પહાડ પર તપ કરવા માટે જતા રહે છે. અને સમય જતાં શિવ અને પાર્વતી દ્વારા બીજા પુત્ર ઉત્પન્ન થાય છે જેમનું નામ ભગવાન ગણેશજી છે. દેવતાઓના આગેવાન બને છે. આવી રીતે ભગવાન શિવ અને પાર્વતીની સુંદર લીલા શિવ મહાપણ ગ્રંથની અંદર પાર્વતી ખંડમાં શિવ પાર્વતીના વિવાહની કથા છે. કુમારખંડની અંદર ભગવાન કાર્તિકેય અને ગણેશ ભગવાનની કથા છે. ત્યાર પછી યુદ્ધખંડ છે. એમાં અનેક અસુરોને ભગવાન ગણેશે પણ માર્યા છે. અનેક રાક્ષસોને ભગવાન કાર્તિકેય પણ હણ્યા છે. આવી રીતનો એક યુદ્ધખંડ છે. અને યુદ્ધખંડ પૂર્ણ થતાં ત્યાર પછી શતરુદ્ર સંહિતા છે. એમાં ભગવાન શંકરજીના અવતારોની કથા છે. ત્યાર પછી કોટી રુદ્ર સંહિતા, તેમાં ભગવાન મહાદેવના અસંખ્ય લિંગ સ્વરૂપોની કથા છે. અને ત્યારબાદ પછી કૈલાસ સંહિતા અને વાયવત સંહિતા છે. કૈલાસ સંહિતા ઉમા સંહિતા છે. તેની અંદર સ્વર્ગ અને નર્કનું વર્ણન છે. અને શિવલોકનું વર્ણન છે, બ્રહ્મલોકનું વર્ણન છે, ગૌલોકનું વર્ણન છે. અને ત્યારબાદ વાયવત સંહિતા અંદર ફરી પાછો ઉપસંહાર છે કે પહેલે જે કથાઓ છે બધી ફરીવાર થોડી કથાઓ કહી અને શિવ મહાપણ ગ્રંથને સુંદર ભગવાન વેદવ્યાસજીએ વર્ણવ્યું છે. આવી રીતે શિવ મહાપણ કથા બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર કહી છે. અને પ્રયાગ તીર્થમાં સૂતપુરાણાજીએ કથા કહી છે. અને બ્રહ્માજી હવે નારદજીને કહે છે, નારદ યુગો સુધી કથા કહેતો રહું તો પણ આ કથા પૂર્ણ ન થાય. અને હે નારદ, કથાનો સાર વિસ્તૃત નથી, કથાનો સાર એક જ છે. શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતી તે. બસ કથાનો સાર એક જ છે નારદજી, ભગવાન શિવનું ભજન કરો. હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા આ બધા તો ભગવાનના સુંદર ચરિત્રો છે, ભગવાનની સુંદર લીલા છે. પણ કથાનો સાર નારદ એક જ છે, ભગવાનનું ભજન કરો. શિવ નામ તરીમ, ભવસાગર તરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો ભગવાન શિવનું નામ છે. બ્રહ્માજીએ નારદજીના નામનો મહિમા બતાવ્યો. શિવ નામ, શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધી તરંતિ તે સંસાર મૂલ
नश्यन्त्य संशय इसमें कोई संशय नहीं। तानि नश्यन्त्य संशय। તેથી નારદજી બસ નામનો મહિમા છે, તે સંસારના એવા કોઈ પણ પાપ નથી જે ભગવાન શિવજીનું નામ લેવાથી એ પાપમાંથી મુક્તિ ન મળે. તે બ્રહ્માજીએ નામનો મહિમા ખૂબ ગાયો છે. અસંખ્ય પર્વતો સમાન કોઈ પાપ કર્યા હોય તો પણ જો શિવજીનું નામ લે છે તો મનુષ્ય નામના આધારે પોતાના પાપોમાંથી મુક્ત બને છે. અને બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથાને વિરામ આપ્યો છે. અને નારદજી કથાનું શ્રવણ કરતા મહાબલેશ્વરનું દર્શન કરે છે અને ક્રમશઃ દરેક શિવલિંગોનું દર્શન નારદજી કરે છે. તાપી મૈયાના તટ પર આવી નારદજી તપ કરે છે, નારદી ગંગાને પ્રગટ કરે છે, નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે અને અસંખ્ય નારદજીએ શિવલિંગોની સ્થાપના કરી એવો મહિમા કહેતા બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર મહાદેવની કથાને વિરામ આપ્યો છે. અને પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી 1000 વર્ષ સુધી કથા કહી. 9 થી 12, 3 થી 6, રાત્રે 9 થી 12, રોજની 9 કલાક સુધી એક ધારી કથાનું ગાયન કર્યું. અને અંતે 1000 વર્ષે એમ કહ્યું કે સમંદરમાં સોય બોળી અને સોય સાથે જેટલું પાણી આવે એટલી મેં તમને કથા 1000 વર્ષે સંભળાવી. તો 1000 વર્ષે કથા જો સમંદરમાં સોય બોળે અને સોય સાથે જેટલું પાણી આવે એટલી કથા જો 1000 વર્ષે થઈ શકતી હોય તો 9 દિવસમાં આપણે શું કરી શકીએ? કાંઈ ન થઈ શકે. એ તો શિવપુરાણના આધારે આપણે ભગવાન મહાદેવનો થોડો મહિમા સાંભળ્યો, થોડો મહિમા ગાવાનો પ્રયાસ કર્યો. તેથી પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજીએ ભગવાન મહાદેવની કથાને વિરામ આપ્યો છે. અને સૂત પુરાણજી પોતાની ધર્મયાત્રા માટે, કથા પ્રચાર પ્રસાર માટે યાત્રા કરવા માટે નીકળી જાય છે. અને મહાત્માઓએ કથાનું શ્રવણ કરી નિર્ણય લીધો છે આપણે સૌ ભેગા મળીને હવે કાશી તરફ પ્રયાણ કરીએ. પ્રયાગ તીર્થને વંદના કરી છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થને પ્રણામ કરી મહાત્માઓ કાશી તરફ યાત્રા કરવાનો પ્રારંભ કરે છે. માર્ગમાં રાત્રિ રોકાણ કરે છે. આકાશમાંથી એક તેજ પ્રગટ થાય છે અને તેજમાં જે પૂર્ણતાને પામેલા મહાત્માઓ હતા બધા જ એ દેહ સાથે એ તેજમાં સમાઈ જાય છે. અને જે પૂર્ણતાને પ્રાપ્ત નહીં થયેલા હતા મહાત્માઓ, એ બધા મહાત્માઓ આકાશમાંથી પ્રગટ થયેલું તેજ તેમાં જઈ શક્યા નથી. જે નથી જઈ શક્યા એ સૌ ગયેલા મહાત્માઓને પ્રણામ કરી યાત્રાનો પ્રારંભ કરે છે. દરેક મહાત્માઓ કાશી નગરમાં આવે છે. કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરી બાકીની રહેલી આયુ કાશીનગરમાં પૂર્ણ કરે છે. અને જેમ જેમ આયુ પૂર્ણ થતી ગઈ તેમ તેમ કોઈ પણ કલેશ વગર, કોઈ પણ દુઃખ વગર, કોઈ પણ પીડા વગર દરેક મહાત્માઓ ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત કરે છે. આવી રીતે શિવ મહાપ્રદ ગ્રંથની અંદર સુંદર સુંદર દિવ્ય ભગવાન મહાદેવની કથાઓ કહે છે. અને હવે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપ્રદ ગ્રંથને પૂર્ણ કરતા અંતિમ શ્લોક આપણા સૌ માટે વર્ણવે છે. ભગવાન વ્યાસ એમ કહે છે કથા કહેનારને અને કથા સાંભળનારના જીવનમાં ભગવાન શાંતિ આપજો. આવું છેલ્લા શ્લોકની અંદર વર્ણન કરે છે. કારણ કે 7 સંહિતાઓ અને 24,000 શ્લોકનું વર્ણન છે. આ છેલ્લા દિવસે છેલ્લા 2 દિવસથી હું તમને ઉર્જા સાથે, થોટ સાથે કથા કહી શકતો નથી. એનું મને દુઃખ પણ છે અને અફસોસ પણ છે. પણ ભગવાનની જેવી મરજી. અંતિમ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો આપણા સૌ માટે સુખ કરતા છે. આપણા સૌ માટે ભગવાન વ્યાસજીના આશીર્વાદ છે. અંતિમ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો આખરી શ્લોક. એતत् શિવ પુરાણસ્ય વક્તુ શ્રોતુશ્ચ સર્વદા સગણ સસુત સાંબ શંકરોતુ શંકર શંકરોતુ શંકર શંકરોતુ શંકર. ભગવાન વ્યાસજી કહે છે સગણ, તમારા જેટલા ગણો છે, સસુત તમારા પુત્રો, તમારા ગણો, સા અંબા, અંબાની સાથે મહાદેવજી આપ અમારા સૌના જીવનમાં શાંતિ કરો, એવો ભાવ પ્રગટ કર્યો છે. અને શિવ મહાપ્રદ ગ્રંથને ભગવાન વેદવ્યાસજીએ સુંદર રીતે વિરામ આપ્યો છે. અને આગળના દિવસોમાં આપણે કથા સુંદર રીતે વર્ણવી, પણ છેલ્લા 2 દિવસથી કથા જે મારે વર્ણન કરવું જોઈએ એ પ્રમાણે વર્ણન આપણે સમક્ષ હું કરી શક્યો નથી. જે મારા શબ્દોનો થોટ હોય,
જે મારી ઉર્જા સાથે હું કથા કહેતો હોઉં એ થઈ શકે નથી. એ બદલ ક્ષમા યાચના સાથે કથાને આપણે વિરામ કરીએ. એ પહેલાં મારે એ કથાનું મુહૂર્ત પણ આજે આપવાનું છે. પણ ખૂબ લાગણી વ્યક્ત કરું છું, ખૂબ ભાવ વ્યક્ત કરું છું કે શ્રી પરમ સુંદર ને દિવ્ય અને ભવ્યાતીત ભવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન થયું ત્યારે આપણને સૌને આ કથાનો લાભ મળ્યો છે. મૂળચંદ બાપાની ઉપસ્થિતિમાં અને સદગત સ્વર્ગીય માતુશ્રી રાયબાની યાદમાં આ સુંદર કથાનું આયોજન થયું અને સંપૂર્ણ પરિવારજનોએ કથાને સફળ બનાવવા માટે ખૂબ સેવા આપી. ભાઈઓ, ભાંડો, બહેનો, દીકરીઓ બધાએ ખૂબ કથાની અંદર લાભ લીધો અને આપ સૌએ પણ દૂર દૂરથી આવી અને કથા મંડપની શોભા વધારી. સવારમાં એટલો અંદાજ નહીં હતો, એટલી મોટી સંખ્યામાં આપ સૌ કથામાં ઉપસ્થિત રહેજો. તો પણ એટલી મોટી સંખ્યામાં આપ સૌ કથામાં ઉપસ્થિત રહ્યા. તેથી આપ સૌને પણ મારા હૃદયથી પ્રણામ અને સૌને ખૂબ હૃદયથી મહાદેવના આશીર્વાદ રહે શિવજીને ખૂબ ખૂબ હું પ્રાર્થના કરું છું. આપણે 9 દિવસ કથાનું શ્રવણ કર્યું છે. એ 9 દિવસનું પુણ્ય આપણી પાસે છે. એ પુણ્ય આપણે આપણા માતા પિતાને અર્પણ કરીએ, આપણા સદગત આત્માઓને અર્પણ કરીએ, આપણે કોઈ પૂર્વજોને અર્પણ કરીએ, અથવા એ પુણ્ય કોઈને ન અર્પણ કરવું હોય તો આપણું કથાનું જે 9 દિવસનું પુણ્ય છે એ પુણ્ય આપણે શંકર ભગવાનને જ અર્પણ કરી દઈએ કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ભગવાન ત્યાં જ અમને પુણ્ય આપ્યું હતું ને એ બધું જ પુણ્ય અમે તને અર્પણ કર્યો ભાવ પ્રગટ કરી. આમ તો મારી કથાનો ક્રમ એવો છે, જ્યારથી મેં કથાનો પ્રારંભ કર્યો ત્યારથી દરેક કથાનું પુણ્ય 9 દિવસ જે મેં કથાનું ગાયન કર્યું એ હંમેશા કથાનું પુણ્ય મેં કોઈને સમર્પિત નથી કર્યું. હંમેશા મારા ભારત દેશના જવાનોને, સૈનિકોને પુણ્ય અર્પણ કર્યું છે. કારણ કે મને ખબર છે એ લોકો ઘર બાર પરિવાર છોડીને કેવી રીતે રહેતા હોય છે, કેવી રીતે દેશની રક્ષા કરતા હોય છે. કારણ કે કોઈને કોઈ જગ્યાએ જે મિલિટરીનો કેમ્પો હોય એમાં જવાનો મને અવસર મળતો હોય છે અને એ બધા જ ફૌજીભાઈઓ સાથે રહેવાનો અવસર મળતો હોય છે, ફૌજીભાઈઓ સાથે વાર્તાલાપ કરવાનો અવસર મળતો હોય છે અને કોઈને કોઈ જગ્યાએ મને અવસર મળી જતો હોય છે. તેના પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા કથાનું જે કાંઈ પુણ્ય છે, આપણા દેશની જે રક્ષા કરે છે એવા આપણા રક્ષક એવા સૈનિક ફૌજીઓને માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આપણા દેશની રક્ષા કરે છે ને રક્ષા ભગવાન સ્વયં મહાદેવ કરે એવો ભાવ પ્રગટ કરીએ આપણે. અને ખૂબ યાદ રાખજો, ભલે આપણા હૃદયમાં ઈષ્ટ ભક્તિ હોય, કુલદેવીની ભક્તિ હોય, ગુરુ ભક્તિ હોય, માતૃભક્તિ, પિતૃભક્તિ હોય, પણ આ બધી ભક્તિઓને પહેલાં આપણા હૃદયમાં આપણી દેશભક્તિ હોવી જોઈએ. જે દેશમાં આપણે રહીએ છીએ દેશ પ્રત્યે આપણે સમર્પિત હોવા જોઈએ. અને ખૂબ એક દિલની પ્રાર્થના કરું છું, આપણા સનાતનો, આપણા હિન્દુ લોકો ઘણા આળસુ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતદાન કરવા આપણે જતા નથી. 100% આપણે મતદાન કરવું જોઈએ. એને જ કરવું જોઈએ મતદાન જે આપણા સનાતનને સહયોગ કરે છે, જે આપણા હિન્દુ ધર્મને માનવા તૈયાર છે, હિન્દુ ધર્મના વિકાસ માટે, હિન્દુ ધર્મની ઉત્થાન માટે જે કામ કરે છે. એના માટે નીચેનો વ્યક્તિ કોઈ પણ હોય એની સાથે હું આપણે લેવા દેવા છે. મૂળ જે હેડ વ્યક્તિ છે તેને સાચવવા માટે નીચેના માણસોને સાચવી લેવા પડે આપણે, તો જ આપણો મુખ્ય માણસ સચવાય રહે. અને જો એ મુખ્ય માણસ સચવાશે તો આપણો ધર્મ સચવાશે, ધર્મ સચવાશે તો સનાતન ધર્મની સંભાળ લેવાશે, હિન્દુત્વની સંભાળ લેવાશે. તેથી ખૂબ હૃદયની પ્રાર્થના છે, રક્તદાન કરો. પણ રક્તદાન કરતાં કરતાં સાથે સાથે હજારો કામ છોડીને જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદાન કરો તેવી હૃદયની એક પ્રાર્થના છે. ઘણા માણસો આપણે જતા નથી, એવું નહીં, જવાનું જ. ભલે કામનું શેડ્યુલ આમ તેમ હોય પણ જવાનું જ. કારણ કે તો જ આપણી રક્ષા થશે, તો જ આપણા મંદિરોની રક્ષા થશે, તો જ આપણા ધર્મની રક્ષા થશે, તો જ આપણી પરંપરા, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિની રક્ષા થશે. છેલ્લે એક પંક્તિ દેશને સમર્પિત. હે મેરે પ્યારે વતન, હે મેરે बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान. Hey
वतन है मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान।